તમારા ગામમાં હમણાં જાન આવી હતી તો એની વાંહે કૂતરા દોડ્યા હતા? ના આવે, કૂતરા દોડ્યા નહોતા, પણ એ જાને અહીંયા હુશ હુશ કરતા હતા એટલે કૂતરા ભડકાને વાંહે દોડ્યા. એક તો હતા અજાણ્યા. થયું એમાં હું કે ગામમાં જાન આવી અને વરરાજાએ જીદ કરી કે મારે ઘોડા ઉપર માંડવ્યા જવું છે. પછી તાત્કાલિક ત્યાંથી ઘોડો ગોઈતો, ઘોડામાંથી બેહે વાયડા તોય છોકરા તો કોકે વળી રોકેટ કર્યું ને આડું પડી ગયું અને ઘોડાના પગ નીચે જઈને ફૂટ્યું. ઘોડો ભડક્યો ભાઈ માથે વરાય. એની પાછળ એના ભાઈ બહેન, એના મા બાપ અને અડધી જાય હો કરતી ગઈ. અને માહે કૂતરા અડધા જાનૈયા આ શેરીમાં ગરી ગયા, અડધા જાનૈયા ઓલા શેરીમાં ગરી ગયા, અડધા સીધા પાઈ ગયા ઘોડાને પાછો. જ્યાંથી ઘોડો લીધો તો ઘોડો તો અહીંયા વયો ગયો, વરાજો મળતો નહોતો. અડધી કલાક લગી વાડીમાં ફાફા માર્યા, ક્યાંય મળ્યો નહીં. અવાજ કર્યો, ઊંડો અવાજ આવતો. કોકે આ કૂવામાં જોઈને ડોકું કાઢ્યું ને તો લાઈનમાં ટીંગાતો હતો. માન કાઢ્યો બારે, ધૂતતો હતો અને પછી અવરે લઈ ગયા માંડવા નીચે. બાકી જાનવા અહીંયા કૂતરા નતા ધોળ્યા ભાઈ. આવું હતું.